નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી અમદાવાદથી, જ્યાં સાયબર બોસ સ્કેમની સ્કીમમાં તપાસનો મોટો ઘટસ્ફોટ થયો છે। સાયબર ક્રાઇમ માટે ઓટીપી સર્વિસ પૂરી પાડતી ગેંગ આવી છે સકંજામાં। પશ્ચિમ બંગાળથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 21,900 જેટલા ઓટીપી ઇસ્લામાબાદમાં બેઠેલા ઠગોને આપ્યાનો ખુલાસો થયો છે। બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મોબાઈલ સર્વિસ પ્રોવાઇડરની એપ્લિકેશનથી ગ્રાહકના નામે તેઓ સિમ કાર્ડ મેળવતા, તો અન્ય કંપનીના સિમ કાર્ડ એક્ટિવ કરાવીને ડમી સિમ કાર્ડ તૈયાર કરવામાં આવતા હતા। આરોપીઓએ અત્યાર સુધી 4,500 સિમ કાર્ડ ખરીદ્યાનો ઘટસ્ફોટ થયો છે। સાયબર બોસ સ્કેમમાં 10,000થી વધુ ડિવાઇસ હેક થયાનો ખુલાસો થયો છે। સાયબર ક્રાઇમ આચરનારાઓને ઓટીપી આપીને તેઓ કમિશન મેળવતા હતા। વિવિધ પ્રકારની સાયબર છેતરપિંડી માટે ઓટીપીનો ઉપયોગ કરાતો હતો। રૂપિયા 1.5 કરોડની સાયબર ઠગાઈની ફરિયાદમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો હતો, જેમાં સાયબર બોસ સ્કેમમાં આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેના 2 સાગરીત ઇમરાન અલી પ્રિયાદા અને ઇન્જામુલ મૌલાને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડવામાં આવે છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે પહેલી જ વખત સાયબર ક્રાઇમ માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરતી ગેંગ સામે આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે હોંગકોંગમાં બેઠા બેઠા ચાઇનીઝ માલવેરથી છેતરપિંડીની ફાઇલો તૈયાર કરાવી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં કાર્યરત કોલ સેન્ટરથી ક્રાઇમ આચરવામાં આવતું, અને જ્યારે છેતરપિંડી માટે ઓટીપીની જરૂર હોય ત્યારે ઝડપાયેલા આરોપીઓ દ્વારા આ ઓટીપી આપવામાં આવતા હતા। कि आ लोग हांगकांग में बैठा जो चाइनीज़ मालवेयर નો ઉપયોગ કરવામાં આવ્યા, અને આ ચાઇનીઝ માલવેર બનાવ્યા પછી એના જો ઉપયોગ કરવા માટે જો કોલ સેન્ટરના યુઝ થયા આ ઇસ્લામાબાદમાં પાકિસ્તાનમાં બેઠા જો કોલ સેન્ટર છે, આ લોકો જો કોલ સેન્ટર મારફતે જો આ બધા ક્રાઇમ કરતા હતા, અને જો ક્રાઇમમાં ઓટીપી આવે, જો ઓટીપી મારફતે જો પૈસા નિકાલવાના હતા, બીજા જો ફર્ધર નેક્સ્ટ સ્ટેપ જો ક્રાઇમ કરવાના હતા, તો ઓટીપીના સર્વિસ પ્રોવાઇડર આ બંને આરોપીઓ છે જેના પકડા છે। મળતી વિગતો મુજબ આરોપીને ઓટીપી આપવા બદલ કમિશન મળતું હતું। અત્યાર સુધી આરોપીઓએ સાયબર ફ્રોડ માટે 21,900 જેટલા ઓટીપી આપ્યાનો ઘટસ્ફોટ થયો છે, જેનો વિવિધ પ્રકારની સાયબર છેતરપિંડીમાં ઉપયોગ થયો। આરોપીઓ વોટ્સએપ ગ્રુપ બનાવી સાયબર ફ્રોડ માટે ઓટીપી સર્વિસ આપતા હતા। આરોપી ઇમરાન ગ્રાહકોના બાયોમેટ્રિક્સનો દુરુપયોગ કરીને તેના નામે બોગસ સિમ કાર્ડ એક્ટિવ કરતો હતો। છેલ્લા 5 વર્ષમાં 21,000થી વધુ ઓટીપી વેચી 21 લાખ રૂપિયા અને વોટ્સએપ એક્ટિવેશનના 900 ઓટીપી વેચી 2.25 લાખ રૂપિયાથી વધુની કમાણી કર્યાનો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં નેટવર્ક સાથે જોડાયેલ 4,500 સિમ કાર્ડ અને 26 રાજ્યોની 251 જેટલી સાયબર ફરિયાદો સામે આવી છે। ચોંકાવનારી વાત તો એ છે કે તપાસ દરમિયાન બોસ સ્કેમ નેટવર્ક અંતર્ગત 10,000થી વધુ ડિવાઇસ હેક થયાનો ખુલાસો થયો છે, જેમને સુરક્ષિત કરવા સત્વરે પગલાં લેવાયા છે। આપણા દેશનો 10,000 જેટલા ડિવાઇસીસ ઇન્ફેક્ટેડ હતા, મતલબ આ લોકો ટોટલ 10,000 જેટલા अपना चाहे मोबाइल फ़ोन हो, चाहे हमारा अपना कंप्यूटर हो, चाहे लैपटॉप हो, तो आ लोग जो एकदम एक्सेस કરી ચૂક્યા હતા, જો જેના મારફતે આ બધા ફર્ધર ક્રાઇમ કરતાં પ્રિવેન્ટ કરવામાં આવે, આ ડીએક્ટિવેટ કરવામાં આવે જોઈએ, જેથી 10,000 ઇન્ફેક્ટેડ બી આપણા ડિવાઇસીસ પર બચાવવામાં આવેલા છે। જો જેમાં આપ સમજી શકો કે 10,000 હોય તો હજારો કરોડ રૂપિયાના આ લોકો ચીટિંગ કરી શકતા હતા સમયાંતરે। જો